ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ અને કાઉન્ટડાઉન કાર્યક્રમ શરૂ થયો છે. યોગ પ્રોટોકોલ શિબિર તથા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે પોરબંદર ખાતે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીના નેતૃત્વમાં પોરબંદરના આર્ય સમાજ ખાતે ભવ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદરના યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને કોર કમિટીના સભ્યોએ યોગના પ્રચાર અને પ્રસાર માટે દ્રઢ સંકલ્પો કર્યા હતા. જેમાં 8મી મેએ પોરબંદર હરિમંદિર સાંદીપની આશ્રમ ખાતે 1000 લોકો સાથે વિશાળ યોગ સંવાદનું આયોજન કરવામાં આવશે. તો તારીખ 9 મેએ સવારે 5:30 કલાકે હાથી ગ્રાઉન્ડ ચોપાટી ખાતે 5000થી વધુ યોગ સાધકો સાથે ભવ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરાશે. આ બંને દિવસો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન કરનારને યોગ ટી-શર્ટ, યોગ પ્રોટોકોલ પુસ્તક અને મેદસ્વીતા મુક્તિ પર આધારિત માહિતી પત્રક આપવામાં આવશે. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, ઉપપ્રમુખ સુરેશભાઈ જુંગી, મંત્રી કાંતિભાઈ જુંગી, પુસ્તક અધ્યક્ષ નાથાભાઈ લોઢારી, આર્યવીર દળ અધિષ્ઠાતા ગગનભાઈ આર્ય, કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા અને અન્ય અગ્રણીઓ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ અને સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી સહિત યોગ કોચ, યોગ ટ્રેનરો અને યોગ પ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હીરાબેન ગુરાણિયા, સુરજભાઈ મસાણી, મહેશભાઈ મોતીવરસ અને કૃષ્ણાબેન મહેતાએ યોગદાન આપ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.